સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 500 બેઠક ચૂંટણી લડ્યા વગર જ જીતી લીધી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। હવે 26મી મતદાન થવાનું છે, પણ તે પહેલા ભાજપે ચૂંટણી લડ્યા વગર 500થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળીને કુલ 525 બેઠક પર ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે, જેમાંથી 500થી વધુ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। જ્યારે કોંગ્રેસે પણ મતદાન પહેલા જીતનું ખાતું ખોલાવ્યું। કુલ 12 બેઠક પર કોંગ્રેસ બિનહરીફ થયું। તાલુકા પંચાયત 89 બેઠક, મહાનગરપાલિકામાં 43 બેઠક, નગરપાલિકામાં 381 બેઠક બિનહરીફ થઈ, જેમાંથી નગરપાલિકાની 366માં ભાજપ અને નગરપાલિકાની 12 બેઠક પર કોંગ્રેસ બિનહરીફ થયું। નગરપાલિકાની 3 બેઠક પર અપક્ષ બિનહરીફ થયું। જિલ્લા પંચાયતની 12 બેઠક બિનહરીફ થઈ, તો કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોએ કાઠું કાઢ્યું। કોંગ્રેસના બિનહરીફ થયેલા 12માંથી 11 મુસ્લિમ ઉમેદવાર છે। ડભોઈ પાલિકામાં 4 બિનહરીફ, 3 મુસ્લિમ ઉમેદવાર, વાંકાનેરમાં 4 બિનહરીફ, 3 મુસ્લિમ ઉમેદવાર, વિજાપુરમાં બિનહરીફ થયેલા બંને મુસ્લિમ ઉમેદવાર, દાહોદમાં પણ કોંગ્રેસનો મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ થયો છે। ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા કે બિનહરીફ થઈ તે બેઠકો પર ભાજપ લડવા લાયક ન હતું, એટલે બિનહરીફ કરાવી। બેફામ બન્યા રાજકારણીઓ રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય। એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે। ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો અમારા બિનહરીફ થયા અને ઇતિહાસમાં પહેલી વખત થયું। એનો અર્થ તમે ચૂંટણી લડવા લાયક નહોતા રહ્યા।